અમરેલી તાલુકાના 65 ઉપરાંત જિલ્લાના 20 એમ 85 ગામોના તળાવોના ઊંડા ઉતારવાના જળ સંચય મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જેવી કાકડિયા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી શ્રી ચેતનભાઈ શિયાળ, મયુરભાઈ મંજરિયા, શ્રી રાજુભાઈ ભૂતૈયા, શ્રી ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ શખિયા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ દેવાણી, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત શ્રી સુરેશભાઈ પથારા, તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, ઉદ્યોગપતિ અને ડોનર શ્રી મનોજભાઈ લાખાણી, પૂર્વ તાલુકા પંચાયતના મેમ્બર શ્રી કાળુભાઈ રામાણી, જિલ્લા કલેક્ટર શ્રી, સૌ ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મેં કીધું આ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ખાધા વગર બપોરનો કાર્યક્રમ કરવો, પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ અમે લેટ થયા છીએ અહીંયા આગળ આવવામાં, પણ તમારી ધીરજને મેં અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમ જોયા છે, પણ જમવાનું બાકી ના હોય ને તોય અમુક ટાઈમ થાય એટલે તો પછી રાહ ના જોવાય, ઊભા થઈ જાય. પણ તમારે લોકોની જે શિસ્ત કહો તો શિસ્ત ને ધીરજ કહો તો ધીરજ, તમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને અમે અહીંયાથી કીધું કે ગામ અને ગામની વિચારધારા જે છે એ એક થઈ અને કેવી રીતે આગળ વધવું એ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ કાર્યમંત્ર છે કે જેમાં બધાને સાથે રાખવાથી જે ફાયદો થાય છે એવો એકલા એકલા કરવામાં ક્યારેય ફાયદો ના થાય. અને જ્યારે જ્યારે કોઈ પણ એનજીઓ હોય કે પ્રજાજનો હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય, એ સરકાર સાથે મળીને જ્યારે કામ કરે તો વિકાસની ગતિ બેવડાય, એવું હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે. આપણે બધાએ જોયું છે કે આપણે બધાને કોઈને આઝાદીમાં ક્યાંય મરવાની વાત હોય તો આપણે ક્યાંય એમાં પડવાનું આવ્યું નથી. પણ હવે આ અમૃતકાળમાં દેશ માટે કેવી રીતે જીવાય એના માટેનો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ. આજે જે પ્રમાણેની તમે પાણીની સમસ્યા માટે સૌરાષ્ટ્રમાં અમારે કંઈ કહેવાનું ના હોય, કારણ કે એ મુશ્કેલીઓ તમે જોયેલી છે. એ મુશ્કેલીઓમાંથી આપણને વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી બહાર કાઢ્યા. પણ હવે પાણી જ્યારે વપરાય છે તો આપણે આપણી ભવિષ્યનો પણ એટલો જ વિચાર કરવો પડે. અને ભવિષ્યનો વિચાર કરીને જો આપણે આગળ વધીશું તો જ બે પ્રશ્ન છે, એક પાણી અને ખેતી. આપણી ખેતી ઉપર પણ એટલું ધ્યાન રાખવાનું. અને એ મુહિમ, આ બંને મુહિમ કે વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય અને આ જે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી ઉપર કેવી રીતે વળવું, આ બંનેની મુહિમ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ મુહિમ જગાડી છે. કેટલું આગળ વધ્યા, કેવી રીતે આગળ વધ્યા, એ આપણે બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. આજે જેનું કામ ઉર્જા એટલે કે લાઇટ સુનિશ્ચિત કરવાનું છે, એ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીએ એમનો CSR ફંડ આ પાણીના સંચય માટે વાપર્યો છે. એ લોકોને ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકાર તરીકે કામો ઘણા બધા થવાના છે. જેમ ટ્રાન્સમિશન કંપનીએ CSR ફંડ તો ગમે ત્યાં વાપરી શકે, પણ એ પૈસાનો જેને કહેવાય કે પૈસાનો સદુપયોગ કેવી રીતે થાય, ઉપયોગ કેવી રીતે કરી શકાય વધુ ને વધુ, એનો વિચાર કરીને આ જળ સંચયમાં પૈસા વાપરે. તો સરકાર તમને જે પણ કામ આપે,
જે કામ અહીંયાથી કીધું અહીંયાથી કે ભાઈ તમે અમરેલીમાં જે પણ કામ આયોજનબદ્ધ રીતે અમારી પાસે લાવશો અમે તમને મંજૂર કરીને ફટાફટ આપી દઈશું, પણ એ કામ જે થાય એની ક્વોલિટીમાં આપણે કોઈ એની અંદર કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ કે ભાઈ સારું કામ કરવું જ પડે, જેને કરવું હોય કામ કરે, પણ એ ક્વોલિટી વાળું કામ હોવું જોઈએ. તો જ આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત તરીકે આગળ વધી શકીશું. પાણીની વાત હોય તો પાણી માટે પણ સરકારે પણ દરેક ધારાસભ્યને એમની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ જળ સંચય માટે જ વાપરવા એના માટે પૈસા આપેલા છે. એટલે આ કામ તો થઈ રહ્યું છે. એના સિવાય પણ તમારે કંઈ કામ હોય જળ સંચયનું, રિચાર્જિંગ બોર બનાવવા હોય તો આ ધારાસભ્યોમાં કોઈને બી પકડીને તમે કામ કરાવી શકો. અને અમારી તો ટીમ વર્ક જ હોય છે ભારતીય જનતા પાર્ટીની. તમે ગમે તેને અમારા સંગઠનમાંથી કોઈને પકડીને લઈ જશો તોય તમારું કામ કરે. અને ઇલેક્શન આવે એટલી જ વાત નથી, ઇલેક્શન વગર પણ તમારી વચમાં રહી અને કામ કરવા ટેવાયેલા લોકો છે બધા. એટલે તમે ભાગ્યશાળી છો કે આજે અમારી પાસે અમરેલીનું કેમ વધારે કામ થાય તો કે ભાઈ બધા એક થઈને અમારી પાસે આવે છે અને એક રીતે આગળ કામ વધારે. અમારે તો 1 રૂપિયાનું કામ આખા વર્ષમાં આપવાનું હોય તો જે ટીમ વર્કથી આવ્યા હોય તો એને ઝડપથી અપાય. પેલા લોકો એમનું આમ આ જગ્યાએ કરું કે પેલી જગ્યાએ કરું એની અંદર ટાઈમ બગડે. પણ આ લોકોનો એટલું સારું છે કે ટીમ વર્કથી આવે છે એટલે તમારા કામ બહુ સ્પીડથી થાય છે. અને ફરીથી ગ્રામ પંચાયતને આ જળ સંચય માટે અને આ જળ સંચયનો ઉત્સાહ આજે તમે જે આ કાર્યક્રમ કરી અને જે શાંતિથી બેઠા, ફરીથી ઉતારું છું કે તમને બધાને ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. બે હાથ ભારત માતા કી. જમવાનો ટાઈમ થઈ ગયો લાગે છે. ભારત માતા કે, ભારત માતા કે. જળ સંચય ના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી જે 10 દિવસ પહેલા જે અમરેલીના પ્રવાસે આવ્યા હતા, 10 દિવસમાં બીજી વાર અમરેલીના પ્રવાસે પધારેલા આપણા યશસ્વી મુખ્યમંત્રીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અમરેલીની ધીંગી ધરા ઉપર સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે. એવા જ પાણી પુરવઠાના મંત્રી શ્રી વડીલ શ્રી ઈશ્વરભાઈ, ઇફકોના ચેરમેન આદરણીય વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, લાઠીના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, ધારીના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, જિલ્લા સંગઠનના પ્રભારી વડીલ શ્રી અભયભાઈ, ગીરગંગામાંથી ભાઈ શ્રી દિલીપભાઈ, મહામંત્રી ભાઈ શ્રી મયુરભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, ગામના સરપંચશ્રી, ગામના દાતા અને અમારા મિત્ર ભાઈ શ્રી મનોજભાઈ, ભાઈ શ્રી કાળુભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન અમારા જેટકોના એમડી શ્રી પાંડેજી, તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી કાળુભાઈ, ભાઈ શ્રી મધુભાઈ, ભાઈ શ્રી ચેતનભાઈ, કલેક્ટર શ્રી વડીલ શ્રી અરવિંદભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સન્માન્ય મંચ, અહીંયા ઉપસ્થિત 71 ગામના સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, પ્રેસ મીડિયાના મિત્રો. સાહેબ, થોડાક દિવસ પહેલા કુકાઓ વિસ્તારની અંદર લગભગ 17 તારીખે એ પ્રોગ્રામ કર્યો હતો. 45 જેટલા ગામોની અંદર તળાવ ઊંડા ઉતારવા માટેની કામગીરીની શરૂઆત કરાવી હતી. એક સાથે 45 ઇટાસી દ્વારા ખેડૂતોને પાણી દ્વારા એક મોટા પ્રમાણમાં ફાયદો મળી શકે એ પ્રકારનું આયોજન, જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ કહેતા હોય છે કે પાણી રોકો એ ઝુંબેશમાં આપણે બધાએ જોડાવું જોઈએ. એ અનુસંધાને આપણા મુખ્યમંત્રી સાહેબ દ્વારા એક અમરેલી જિલ્લા માટે કંઈક કરવું જોઈએ. જ્યારે પણ અમે 5 ધારાસભ્ય, સંસદ સભ્ય કે સમગ્ર ટીમ જ્યારે પણ સાહેબ પાસે ગયા છું, સાહેબે ક્યારે અમને ના પાડી નથી. તમે પ્લાનિંગ સાથે આવો, તમારા અમરેલી જિલ્લામાં જે પણ ઘટ હશે ઘટ હું પૂરી કરી આપીશ. સાહેબ, એ અનુસંધાને
એકી સાથે 45 તળાવની કામગીરી કુકાવ તાલુકાની અંદર શરૂઆત થઈ. આજે કહેતા ગૌરવ થાય કે અમરેલી જિલ્લાની અંદર 65 ઇટાસી અમરેલી તાલુકાને ફાળવવાના છે. 20 જેટલા ઇટાસી બીજી વિધાનસભાની અંદર ફાળવવાના છે. એક સાથે 85 તળાવનું ખાતમુહૂર્ત આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોઈ નાની મોટી ઘટનાઓ નથી. જે રીતે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે વરસાદના પાણી આવતા હતા એ પાણી દરિયામાં વહી જતા હતા. આપણી પાસે વ્યવસ્થા નહોતી અને તળાવ ઊંડા ઉતારવાના કારણે જે પણ વરસાદના પાણી આવે એ પાણી આપણા તળની અંદર સંગ્રહ થાય અને એમના થકી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો મળતો હોય છે. માન્ય સાહેબ, અમે થોડાક દિવસ પહેલા આ ગામમાં સર્વે કરવા માટે આવ્યા હતા સભા સ્થળનું. ત્યારે ગામના આગેવાનો વાત કરતા હતા કે તળાવના કારણે અત્યારે અમારે 25 ફૂટે કે તળમાં પાણી છે અને 3 સિઝન અમે લઈ શકીએ એવી પ્રકારની વ્યવસ્થા અમારા ગામની અંદર ઊભી થઈ છે. ઘણીવાર આપણે બધાને એવું થતું હોય છે કે સણોસરા ગામમાં કેમ કાર્યક્રમ પસંદ કર્યો. સણોસરા ગામની અંદર ગામ લોકો દ્વારા, દાતાઓ દ્વારા, ખેડૂતો દ્વારા સાહેબ વીઘા દીઠ પૈસાનો ફંડ ફાળો ભેગો કરી અને ગામની મોટી ઝુંબેશ ઉપાડીને મોટા પ્રમાણની અંદર આ ગામની અંદર તળાવો બનાવવામાં આવ્યા છે. એમના કારણે આ લોકોનો ઉત્સાહ વધારવા માટે, ગામે કરેલા કામ માટે સરકારે પણ એમાં કાંઈ ને કાંઈ યોગદાન આપેલા છે. મને કહેતા ગૌરવ થાય કે અમરાપુર હોય, બરવાળા હોય, સણોસરા હોય, અહીંથી થોડી હોય, આખી સેનલ તળાવ માટેની એક ઊભી થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ આપણે કરી શકશું. જે અલગ અલગ યોજનાઓ દ્વારા સરકારના ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ એ કાયમી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે કહેતા હોય છે. હમણાં રસ્તામાં આવતા ત્યારે મેં સાહેબ જોડે વાત કરતા હતા. કીધું સાહેબ અમારે તો 3 સિઝન જેવો માહોલ થઈ ગયો છે. એક તો શિયાળુ સિઝન લેવામાં આવી, ચોમાસાની સિઝન આપી અને ત્રીજી સિઝન સાહેબ તમે સીધા બેંકના ખાતામાં જમા આપ્યા. આ 3 પ્રકારની સિઝન સાહેબ સરકાર દ્વારા જયારે થતી હોય ત્યારે દરેક ખેડૂતને એક ઉત્સાહનો વાતાવરણ હોય છે. ભવિષ્યની અંદર અમે સાથે મળીને નક્કી કર્યું છે કે અમરેલી જિલ્લાની અંદર, સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં તળાવની કામગીરી થઈ શકે એ પ્રકારની યોજના એ સરકાર દ્વારા પણ બનાવવામાં જઈ રહ્યા છે. અમે સાહેબ આ યોજના જેટકો, પીજીવીસીએલ દરેક અલગ અલગ વિભાગ મારફત તૈયાર કરી અને ગીર ગંગા જે સંસ્થા છે એમને એક નોડલ એજન્સી તરીકે નક્કી કરી છે કે આ સંસ્થા એમનું મેનેજમેન્ટ કરે અને સરકાર એમને પૈસા ચૂકવે. દરેક ગામોની અંદર 600 કલાક જેટલા ઇટાસી મશીન હાલવાના છે. 600 કલાક એક ગામમાં ઇટાસી મશીન હાલે એટલે કેટલા પ્રમાણમાં આપણે તળાવની કામગીરી થઈ શકે તમે એનું બધા સમજી શકવી. એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને જો પાણી મળી જાય તો કણમાંથી મણ પેદા કરનારો બેઠા એ ખેડૂત છે. અને મોટા પ્રમાણની અંદર ખેડૂતને ફાયદા પણ થવાના છે. મિત્રો, હમણાં થોડા દિવસ પહેલા જ જયારે સાહેબ અમરેલી આવ્યા ત્યારે આપણો વર્ષો જૂનો બાયપાસનો પ્રશ્ન હતો. 272 કરોડ રૂપિયાના ખર્ચે સાહેબ એમનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. આવા અલગ અલગ વિકાસના યોજનાઓ દ્વારા અમરેલી જિલ્લાને ક્યાંક ને ક્યાંક સાહેબ ભેટ આપતા રહી છે. જ્યારે પણ સાહેબ આવે ત્યારે સાહેબ સામેથી પૂછે કે અમરેલી જિલ્લામાં શું જરૂરિયાત છે. હમણાં રસ્તામાં આવતા ત્યારે વાત કરતા હતા કે હવે કેટલા કામો બાકી છે એની યાદી બનાવીને લાવો એટલે વિશે પૂરો કરવી. સાહેબ આ પ્રકારે સામેથી આપણા રાજ્યના મુખ્યમંત્રી અમરેલી જિલ્લાની જો આટલી ચિંતા કરતા હોય તો તમારી મારી બધા માટે ગૌરવની વાત છે. મિત્રો, આપણે પણ યાદ રાખવું પડે, મોટા પ્રમાણમાં બહેનોની સંખ્યા પણ હાજર છે. બહેનોને પણ વિનંતી છે કે ભૂતકાળની અંદર અહીંયા બેઠેલા બહેનોએ જોયું હોય છે કે પાણીની બેડા યુદ્ધ થતા હતા, પાણી તળમાં હતા નહીં, ગામમાં પાણીના ટેન્કરો આવતા હતા, લાઈનો લાગતી હતી. એનું કોઈ ભૂતકાળ કરવાનું કામ કર્યું તો નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. એ પણ આપણે યાદ રાખવું પડે. જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમગ્ર રાજ્ય અને દેશ માટે, સમગ્ર રાજ્યમાં જે રીતે કામ કરી રહી છે, દેશમાં યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે, આપણા બધા માટે ગૌરવની વાત છે. મિત્રો, ભૂતકાળની અંદર આપણે ઘણું જોયું છે, ઘણી વ્યથા પણ વેઠી છે, પણ આ બધાને ભૂતકાળ કરવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી રહી છે. એટલે આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે. જે પણ પડતર પ્રશ્નો હોય છે અમને પૂરો ભરોસો છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ઉપર કે અમરેલી જિલ્લા હોય કે અમરેલી વિધાનસભા હોય એક પણ પ્રશ્ન કે પડતર બાકી નહીં રહે એ પ્રકારની કામગીરી થતી હોય. ત્યારે હું એક પણ સાથે ટકોર કરું છું કે આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઇલેક્શનો પણ આવશે. મિત્રો, કોઈ પણ વાતમાં કે ગુમરાહ થયા વગર જે કામગીરી થઈ રહી છે એમની ડંકાની છોટ ઉપર તમારે પણ કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે. સમયે આપણે પણ સમજવાની જરૂર પડે. એ પ્રકારે આપણે સૌ આગામી દિવસોની અંદર કામે લાગો એટલે જ આ તકે સૌને વિનંતી કરું છું. વિશેષ સમય લેતો નથી કારણ કે સીએમ સાહેબ રસ્તામાં કહેતા હતા કે 12 વાગે આપણે જમીન સુઈ જવાનો ટાઈમ થાય, તમે 1 વાગે ભાષણ કરાવશો. પણ આપ સૌને આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત હોય ત્યારે આપ સૌને હું હૃદયથી આવકારું છું. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી